પ્લસ 5% PMC. टोटल 18 अच्छा वक्ता लाभ कई શકીએ એ રસ્તો કરીને પ્રયોજનમાં એન્ટ્રી એક્ઝિટ આપણે બતાવી શકીએ હોય છે એટલે એક એન્ટ્રી એક એક્ઝિટ એ રીતે બતાવી શકીએ અત્યારે એક્ઝિસ્ટિંગ કાર્ડમાં બતાવ્યું છે પેલા 4-5 મહિનાથી દસ્તાવેજીકરણ કાર્ય બંધ કરી છે હાઉસિંગ એમાં બે વસ્તુ અલગ છે આપણી એક ગયેલી છે એવા 139 છે કે જેના પૈસા પણ એકલા પડી ગયા છે નોર્મલ પેલું એનું ટ્રાન્સફર નહીં બાકી પ્રોસેસ ચાલુ કરતી હોય કોઈ કમિશનને કાંઈ મળી ગઈ અત્યારે ફોન કર્યો રસ્તામાં જેની પ્રોસેસ પતી ગઈ એવા 18 વર્ષ સાથે આપણા ગુલાબથી સ્વાગત કરશે. હવે આશા રાખીએ છીએ કે પંકજભાઈ તો આપણને લાઈન ક્લિયર કરી આપી છે પણ એવી આશા સાથે માનનીય શ્રી પંકજભાઈ સાહેબ ધારાસભ્ય શ્રી આપણી માંગણી અને લાગણીને લઈ અને છેક સરકાર સુધી ખૂબ જ મહેનત કરી અને દોડાદોડ કરી આપણું સપનું સાકાર કર્યું છે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી ઉચ્ચ અધિકારી તેમનો સ્ટાફ આજે આપણી અને આપણને આપણી સાથે આપણી પરામર્શમાં રહી એસોસિએશનની સાથે રહી અને પંકજભાઈ સાહેબે જે આપણને છે ને તો આપ્યું છે કે આ હવે જે વસ્તુ જ્યારે વરસાદ હતો વરસાદની અંદર આટલો બરાબર 6 વર્ષ થઈ ગયા તો આજે આપણું આ સપનું સફળ થયું છે અને નવા વર્ષની અંદર નવાને આપણે પ્રગતિના પંથે ચાલીશું એવી આપણે હૈયાધારણા આપી છે અને એ ના હોત તો આ કભી આ બજેટ નહીં આખા ગુજરાતની અંદર પહેલો જ કિસ્સો છે એમને જણાવ્યો કે આપણે ખુદ નસીબ છે કે 900 મકાનોની અંદર નવા બધા કુટુંબો આપણે વસીશું અને વસતા નજીકના ભવિષ્યમાં આપણું કામ ચાલુ થશે એવું આપણે એમનો ફૂલવારથી સ્વાગત કરીએ છીએ. સાહેબ આજની પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને ગંભીર પ્રશ્ન છે અને એ ગંભીર પ્રશ્નને લઈ આજની પ્રેસ કોન્ફરન્સ એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા અને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું. એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી. જ્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી. લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા
સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા. લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી, પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાડ્યું છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ 133 કરોડના ખર્ચે 18 બ્લોક G7 ટાઈપના 900 મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે. અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે. અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આવું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું હું આ તબક્કે ઈચ્છું છું. આપે જ કહ્યું કે લોકોની ધીરજ ખૂટી છે એવું મનાય જ, કારણ કે આટલા વર્ષોથી આ કામ ઓળંબે છે. હવે કેટલી ખાતરી આ કામ બહુ જલ્દી થશે ને કેટલા સમયમાં થશે? એટલે અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે, એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે. અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતમુહૂર્ત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે. પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું. સરકારનો કોઈ મનસૂબો એવો નહોતો કે આ કામ નહીં કરું, સરકારને તો આ કામ કરવું જ હતું. અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને ખાતમુહૂર્ત કરાવીશું. કેમેરો ચાલુ છે, ભૂલી જાઓ. ત્યાંથી ભરવાનું ચાલુ કરી દીધું, બધું ભરાઈ જ ગયું, લગભગ પૂરું ભરવાનું ચાલુ છે અને કામગીરી ચાલુ જ છે. કન્ટિન્યુઅસ ચાલુ હા, કન્ટિન્યુઅસ ચાલુ જ છે. કેટલા દિવસમાં સાફ કરી નાખશે? કોણ છે ભાઈ? સાફ થઈ જાય એવું કરી નાખજો. દરબાર પેલો એક બ્લોક હજુ ઊભો છે. હા, એ પેલા બોરની ડીપી છે, આ પાણીનો બોર ખરો ને એની ડીપી છે બાજુની બ્લોકની બાજુ. હાજી આવશે તારે એ માણસો દ્વારા ઉપરનો ભાગ માણસો દ્વારા પાડવાનો છે પછી મશીનથી પાડવાનો.